માવો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે હવે નીચે ઉતારી લઈશું. આવી રીતના દબાઈ દેવાના છે. દબાવીને આપણે દૂધના પેંડા વાળવાના છે. તો પેંડા વાળવા માટે આપણે પહેલાં તો થોડુંક પાણી લઈશું. આપણે એની અંદર ગોલ્ડ દૂધ નાખવાનું છે. ઝાઝા પેટનું દૂધ હોય ને એમાંથી જલ્દી પેંડા થાય છે અને સારા લાગે. આપણે આને દૂધને હલાવવાનું છે. દૂધને હલાવતું જ રહેવાનું છે. આપણે એનો માવો બનાવવાનો છે. આપણે દૂધને સરસ એકદમ માવો બનાવી દેવાનું. આપણે આવી રીતના સરસ હલાવવાનું છે. આપણું ખાટું દૂધ થઈ ગયું છે, અડધું બળી ગયું છે તો આપણે હવે થોડી વાર હજી રહેવા દેવાનું છે. આપણે સરસ માવાના પેંડા કરવાના છે. એમાં આપણે થોડુંક દૂધનો પાવડર છે એ એડ કરીશું. આપણે દૂધનો પાવડર લીધો છે તો આપણે એક પેકેટ દૂધનો પાવડર નાખવાનો છે. આપણું દૂધ સરસ ઘાટું થઈ ગયું છે, માવો થવા મળ્યો છે તો આપણે એની અંદર પાવડર આપણે એક પેકેટ પાવડર એડ કરીશું. દૂધનો જ પાવડર છે. આમને સતત હલાવ્યા જ કરવાનું છે. આપણે માવો બની જાય ત્યાં સુધી આપણે કાઠિયાવાડી હાંઢીડા મહાદેવના પેંડા બનાવવાના છે. હાંઢીડા મહાદેવના પેંડા પ્રખ્યાત છે. તો આપણે હાંઢીડા મહાદેવના પેંડા મળે ને એવા જ આપણે પેંડા બનાવવાના છે અને એકદમ મસ્ત માવાના બનાવવાના છે. એની અંદર આપણે 3 થી 4 ઇલાયચીનો કરીને નાખીશું. ઇલાયચીનો સ્વાદ સરસ આવે છે અને એકદમ મસ્ત પેંડા લાગે છે. કાઠિયાવાડી પેંડા કહેવાય છે. આપણો માવો સરસ તૈયાર છે. દૂધનો માવો મસ્ત બની ગયો છે. તો આપણે એની અંદર હવે ખાંડ એડ કરવાની છે. આપણે એમાં 2 ચમચી ખાંડ એડ કરીશું. એકદમ કણીદાર સરસ આપણા પેંડા. એની અંદર અડધી ચમચી ઘી એડ કરવાનું. માવો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે હવે નીચે ઉતારી લઈશું. ગેસને બંધ કરી આપણે હવે એક ડીશમાં કાઢી લઈશું. સરસ માવો બની ગયો છે, એકદમ મસ્ત થઈ ગયો છે. તો આપણે આને થોડી વાર ઠંડુ થવા દેવાનું છે. આપણે હાથે પેંડા વાળવાના છે. આપણે માવો ગરમ છે એટલે આપણે આવી રીતના તવીથેથી સરસ મિક્સ કરી દઈએ. પછી આનો પેંડો સરસ આપણે આવી રીતના ઘીવાળો હાથ કરી લેવાનો છે. ઘીવાળો હાથ કરી અને આપણે એના પેંડા વાળવાના છે. આપણે આવી રીતના દબાઈ દેવાના છે. દબાવીને આપણા પેંડા દૂધના પેંડા સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયા છે. તમે આ હાંઢીડા મહાદેવના ફેમસ પેંડા છે. તો આવી રીતના આપણે ઘરે બનાવશો ને તો તમે બહારથી લાવવાનું જ ભૂલી જશો. તો આપણા પેંડા સરસ તૈયાર છે. જોઈ શકો છો તમે, એકદમ મસ્ત પેંડા બની ગયા છે અને એકદમ માવાના પેંડા બન્યા છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.